વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડીમાં પ્રભુ ઈસુના નામે આવકાર કરું છું, સલામી પાઠવું છું અને પ્રભુનો આભાર માનીએ છીએ કે આજે 9મી મે 2026 શનિવારનો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આવતીકાલે 10મી મે 2026 અમારા લગ્ન જીવનના 42 વર્ષ પ્રભુ કૃપાથી પૂરા થયા. પ્રભુએ આશીર્વાદો આપ્યા, સંભાળ લીધી, એમની સેવાને માટે ઉપયોગી પાત્ર બનાવ્યા. આભાર માનીએ છીએ. આજે જે વચન આપણે શીખવાના છે, નિર્ગમનનું પુસ્તક 31મો અધ્યાય અને 18મી કલમ. નિર્ગમન 31 ને 18 ત્યાં લખ્યું છે, અને તેણે સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત કરીને 2 સાક્ષ્યપાટીઓ એટલે દેવની આંગળીથી લખેલી 2 શિલાપાટીઓ આપી. યહોવાએ મૂસાને પર્વત પર બોલાવ્યો. 40 દિવસ મૂસા ત્યાં રહ્યો અને જે 10 આજ્ઞા આપવામાં આવી એ અહીંયા વચન પ્રમાણે કે યહોવાએ પોતાની આંગળીથી લખીને એ 2 શિલાપાટીઓ એ મૂસાને આપી કે તું બીજાને શીખવ, સમજાવ. એ બાબત ત્યાં લખવામાં આવી છે. હવે નિર્ગમનનું પુસ્તક તેનો 31મો અધ્યાય ને 18મી કલમ, 8મો અધ્યાય ને 19મી કલમ અને લુકની સુવાર્તા 11મો અધ્યાય ને 20મી કલમ, આ 3 જગ્યાએ દેવની આંગળી શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેવની આંગળી, ફિંગર ઓફ ગોડ. હવે મિસરમાં આ બાબત લોકો સારી રીતે જાણતા હતા. મિસરમાં કે જ્યાં મૂસાએ ચમત્કારો લાકડી નાખીને કર્યા એ બાબત, રાજાની આગળ ગયા એ બાબત મિસરમાં જાણતા હતા કે દેવની આંગળી એટલે ઈશ્વરની દરમિયાનગીરી, ઈશ્વરનું પરાક્રમ, ઈશ્વરની હાજરી એ મિસરના લોકો જાણતા હતા. હવે જ્યારે યહોવાએ મૂસાને કહ્યું કે તું રાજાની આગળ જા અને રાજાને કહે કે મારા લોકને ભજન કરવા માટે જવા દે, અને તે વખતે આ મૂસાએ જુદા જુદા જે ચમત્કારો કરી બતાવ્યા યહોવાની કૃપાથી, અને એમાં એક ચમત્કાર કે મૂસાએ જમીનની ધૂળ પર લાકડી મારી અને પૃથ્વી પર બધી જુઓ થઈ ગઈ. ત્યાર પછી મૂસાના ભાઈ હારૂને લાકડી મારી એટલે માણસો ઉપર ને પશુની ઉપર, ઢોર ઢાંક ઉપર જુઓ થઈ ગઈ. ત્યારે રાજાએ પોતાના જાદુગરને કહ્યું કે તમે પણ લાકડી નાખીને આ કામ કરો, પણ જાદુગરો કરી શક્યા નહીં. અને તે વખતે જાદુગરોએ એવું કહ્યું કે આ મૂસા અને હારૂને જે ચમત્કાર કર્યો છે, લાકડીથી જુઓ બનાવી છે, એમાં તો દેવની આંગળી છે, દેવનું સામર્થ્ય છે, દેવની હાજરી છે, દેવની દરમિયાનગીરી છે, અમારાથી થઈ શકશે નહીં. એ દેવની આંગળીનો ઉલ્લેખ ત્યાં કરવામાં આવ્યો છે. લુકની સુવાર્તા 11મો અધ્યાય ને 20મી કલમ, પેલા માણસને બોલતો કર્યો ત્યારે કહે છે કે આ તો બાલઝબૂલની મદદથી આવા ચમત્કારો કરે છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ જ કહ્યું કે બાલઝબૂલથી નથી, પણ દેવની આંગળી, દેવની દરમિયાનગીરી છે. એ બાબત કહે છે બતાવવામાં આવી. હવે જો યોહાનની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય 6ઠી ને 8મી કલમમાં પેલી વ્યભિચારી સ્ત્રીને પકડી લાવ્યા છે અને ઈસુએ નીચા વળીને આંગળીથી લખ્યું. ત્યાં પણ આ જ કોન્સેપ્ટ છે. દેવની હાજરી છે, દેવનું સામર્થ્ય છે,
દેવની દરમિયાનગીરી છે. એટલે અહીં આગળ જે લખવામાં આવ્યું કે દેવની આગળથી લખેલી 2 શિલાપટ્ટીઓ, જે 10 આજ્ઞાઓ આપણને દેવની આગળથી, દેવની દરમિયાનગીરીથી, સામર્થ્યથી આપણને આપવામાં આવી છે. અને એ આજ્ઞાઓ આપણે પાળવા માટે બંધાયેલા છે. જોકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 10માંથી 2 કરી. નવા કરારમાં આપણે વાંચીએ છીએ, ખરા હૃદયથી પ્રભુ પર પ્રેમ કરવો, જેવો પોતા પર તેવો પોતાના પડોશી પર. આ 10ને 2માં રૂપાંતર કર્યું અને એ આપણે સમજીએ છીએ. પણ દેવની આંગળી એ કોન્સેપ્ટ સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે, મદદ કરે, દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. દેવની આંગળી, સામર્થ્ય, દરમિયાનગીરી, તમારી હાજરી બતાવે છે. અને એ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. એ વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.